ગુડ મોર્નિંગ એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સો કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો અને અમે પણ મજામાં જ છીએ. અને આપણો આજે થઈ ગયો શનિવાર અને બધાને પહેલાં તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને શુભ સવાર. તો ફાઇનલી સ્ટોરે તો હું જઈને આવી. સવારે 6:30 ઓપન કર્યો હતો અને આઈ થિંક 10:30 ઘેર આવી અને હવે દીવો કરીશું માતાજીની આરતી કરીશું. કેમ કે અત્યારે હાલ નવરાત્રિ ચાલે છે, ચૈત્ર નવરાત્રિ, એટલે હું 9 દિવસ આરતી કરીશ અને દીવો પણ કરીશ. તો ચલો બધી તૈયારી કરી લઈએ દીવાબત્તીની. અહીંયા ઓલરેડી આપણો અગરબત્તી થયેલી અને જો બહારથી તો સરસ મજાનો તડકો આવી રહ્યો સવારની પોરમાં. હા ને, આજે તો સારો એવો તડકો, તેજ લાગે તડકો. અને આ ગાર્બેજ બહાર મૂકવાનું હો, બહાર મૂકી દઈએ ને તો પેલા લોકો લઈ જાય. બહાર ઓ બાપરે, અહીંયા મૂકી દીધું હો. અને બહાર અત્યારે ઠંડુ વાતાવરણ હો, બહુ ઠંડુ નહીં, માપનું જ છે. અને આજે તો આઈ થિંક સ્નો પડવાનો હો કે કાલે પડવાનો હો. આટલું સરસ વેધર થઈ ગયું તો એ ફરીથી ખબર નહીં વળી સ્નો આવી જાય હો. અમારે તો ખબર નહીં કયું વેધર, કઈ ઋતુ ચાલે જ નહીં ખબર અહીંયા. ચલો તો હવે માતાજીનો દીવો કરીએ, પછી તમને દર્શન કરાવું. સો ગાઈઝ, ફાઇનલી દીવો કરી દીધો મેં. જય માતાજી. અને આપણે અહીંયા જય પ્રેમાનંદજી મહારાજ. અને આપણે આજે તો અત્યારે ટીવીમાં ચાલુ કરીએ આરતી. જો સો ગાઈસ, અહીંયા મેં જો લોટ બાંધવાની તૈયારી ચાલી રહી છે. પરોઠાનો લોટ બાંધવાનો, હજુ અંદર બીજું બધું વસ્તુ નાખવાનું બાકી છે. અને એક બાજુમાં આ રાઈસ થવા મૂક્યા. અને જો આજે વધારે મૂક્યા, યુઝ્યુઅલી અમે બનાવીએ ને એના કરતાં વધારે, કેમ કે પુલાવ બનાવવાનો. ઢોકી દઈએ, થોડું ખુલ્લું રાખવું. અને આ પુલાવ હું બનાવું છું ધ્રુવની બેન શ્રેયા એની રેસીપીથી. કેમ કે એને અમારા ઘરે બનાવેલા ને તો બહુ મસ્ત બન્યા હતા અને મારા તો ફેવરેટ, અમે તો બહુ ભાવે, બધાને ભાવમાં ઘરે. તો ચલો આજે એની રેસીપીથી બનાવીએ અને જોઈએ એને જેવા બનક નહીં બનતા, પણ હું ટ્રાય કરીશ બનાવવાનો. અને તમારા લોકોને રેસીપી જોતી હોય તો કમેન્ટ કરી દેજો, હું લખી દઈશ નીચે અને આપી દઈશ તમને રેસીપી. તો ચલો અત્યારે આટલી ને આટલી તૈયારી કરીએ, પછી આગળ બીજી તૈયારી કરીએ. અને પુલાવ જોડે બનાવવાની કઢી, વ્હાઈટ કઢી, યલોવાળી નહીં. તો યસ, વ્હાઈટ કઢી બનાવીશું ખાટી મીઠી. અને એની તૈયારી પણ જોડે જોડે કરી દઉં. સો ગાઈસ, ફાઇનલી અહીંયા મેં કઢી વઘારી દીધી, સરસ મજાનો વઘાર કરી દીધો. હવે ઉકળશે ને એમ મસ્ત થઈ જશે જાડી અને ફ્લેવર સારો આવી જશે. જો થોડી થોડી થવા જ માંડી ઓલરેડી. તો એને ઉકળવા દઈએ એક બાજુમાં, અને એક બાજુમાં હું હવે રાઈસ વઘારવાની તૈયારી કરું, પુલાવ બનાવવાની. તો પુલાવને એવું બનાવી દઈએ. અહીંયા મેં નીતરવા મૂક્યા હતા અંદર સિંકમાં. અને બધા મસાલા, પુલાવ બનાવવાના મસાલા બધા આમાં લઈ લો વાટકીમાં. સો ગાઈસ, આપણે અહીંયા 12 વાગી ગયા ઓલરેડી અને ખાવાનું બની ગયું. ખાલી પરોઠા બનાવવાના બાકી. પરોઠા તો હું ફ્રેશ બનાવે, જેમ જેમ બધા ખાવા આવશે ને એમ બનાવીશ, ગરમા ગરમ, એટલે સારા ભાવ. અને જો અહીંયા મેં પરોઠાનું સેટઅપ લગાવી દીધું અને લોટ તો વહેલા બાંધ્યો હતો ને, એટલે જો કેટલો સરસ થઈ ગયો ને, મસ્ત. અને લોટમાં મેં કસૂરી મેથી નાખી. અને એક બાજુમાં જો આપણે અહીંયા કઢી બનાવી દીધી, સરસ મજાની કોથમીર નાખી દીધી. અને એક બાજુમાં પુલાવ બનાવી દીધો. જો આ રહ્યો પુલાવ બનાવ્યો જે શ્રેયા બનાવતી હતી રહ્યો. હવે ધ્રુવ આવે એટલે પૂછીએ ને કે જેવો બન્યો કે નહીં બન્યો.
અને ચલો તમારે પણ ખાવું હોય તો મોસ્ટ વેલકમ. બાકી આપણે અહીંયા જુઓ કેટલા વાગ્યા 12:05 થઈ ગઈ. હવે આજે ધ્રુવ વહેલા ગયો હતો, મતલબ કે આજે ધ્રુવ આઈ થિંક 10-10:30 આવ્યો તો સ્ટોરે નીચે, એટલે એના પહેલાં ખાવા બોલાવીશું. એટલે ધ્રુવ આવશે અને રવિ 2 જણા ખાવા બેસી અને હું પરોઠા બનાવી. તો ચલો એને ફોન કરીને બોલાવી દઈએ, પછી મળીએ ત્યાં. સો ગાઈસ આપણે અહીંયા 12:20 થઈ જઈએ અને એક બાજુ મેં પરોઠા બનાવવાનું ચાલુ જ છે કોમકાજ. જુઓ સરસ મજાના. અને ધ્રુવના જોડે રિવ્યૂ લઈએ કે કેવું બન્યું. એક નંબર. બધું કમ્પ્લીટ જ છે શ્રેયા જેવું કે કંઈ વધારો શું હોય તો કે છે. પછી આવતી વખત ટ્રાય કરવાની કોશિશ કરે. હા મસ્ત બની. આજ તો કઢી બહુ મસ્ત બની. ટેસ્ટ કરી? કરી જો ખાલી. જે બનાવીએ ને મેં ગજબ બનાવી આજે તો, બહુ મસ્ત બની. તો ચલો ગાઈસ, તમારે પણ જમવું હોય તો આવી જજો. અને આર્યા મરચા જે પતવાય આયા રવિ મારા માટે રાખો. મને તો ભૂલી જવાય મરચો ખાવાનું, એ ફ્રીજમાં પડ્યું હોય એટલે. સો ગાઈસ ફાઇનલી આપણે ખાધા પછીનું કામ પતી ગયું. અને ખાધા પછી તો થોડા ઘણા કપડાં વાળવાના બાકી હતા ને એ પણ વાળી દીધા અને બધું મસ્ત ગોઠવી દીધું આપણે. અને જો કેટલા વાગ્યા અત્યારે 4 વાગવા આવ્યા બપોરના. અને કિચન એકદમ ક્લીન લાગે ને આમ જક્કાસ. અને આજે તો આ એક્સ્ટ્રા ડબલો ધોયો, જે નાસ્તાના ડબ્બા એ બધા 1 2 3 4 ને 5. અને આટલો વાસણથી હતો 1.5 પોજરું, બહુ બધો નહીં, માપનો જ હતો આજે તો. અને જો બહારથી તો તડકો અહીંયા તો આવે જ છે બારીમાં. અને હવે પાછળ આવ્યો તડકો જો અહીંયા અને ત્યાં. તો તોકન રવિ ટીવી જોવી, પિક્ચર ચડાવ્યું કોક. કઈ પિક્ચર? સિરીઝ છે કે પિક્ચર? કયું? ચો નોમ આર્યું પિક્ચર જોવાનું ચાલુ હોય એમને. સો ચલો ગાઈસ મળીએ હમણાં મોડે. ત્યાં સુધી હવે થોડો ઘણો આરામ કરી લઈએ. તો મળીએ હમણાં મોડે તાન. સો ગાઈસ આ રહી મારી સાડી અને જે મેં ઇન્ડિયા મોકલી હતી પહેરવા માટે, અને અત્યારે પાછી મંગાવી. જોવું બ્લાઉઝ થાય હક નહીં થતો. બહુ ટાઈમ પહેલાંની, બહુ ટાઈમ એટલે આઈ થિંક હશે 3-4 વર્ષ પહેલાંની. મેં એક જ વાર પહેરી હજુ સાડી. જો તો એનો બ્લાઉઝ પહેરીને જોઈ લઈએ કે હજુ હું એટલી પાતળ્યું કે જાડી થઈ જઈ. અને આરો ડ્રેસ મંગાવ્યો તો મેં ઇન્ડિયાથી. તો યસ આ પણ પહેરીને ટ્રાય કરી લઉં, જોઉં કેવો હો. આ છે મારા નળનનો ડ્રેસ. તો ચલો જોઈ લઈએ. સો ગાઈસ બંને વસ્તુ પહેરીને જોઈ લીધી, બેમાંથી એકે થઈ નહીં. જેમ કે મારા આઈ થિંક 3-4 વર્ષ પહેલાંની સાડીનો બ્લાઉઝ હતો એ રહ્યો. તો ત્યાં બેબી થયા પછી મારું શરીર થોડું ઘણું ડગમગાઈ ગયું. પહેલાં તો પાતળું જ હતું, બહુ પાતળું, એટલે અત્યારે તો થતો જ નહીં. અને ડ્રેસે નહીં થતો. તો અહીંયા બંનેમાંથી એકે ના થયું. સો ગાઈસ ફાઇનલી ઊંઘીને ઉઠી જયું, ફ્રેશ થઈને બહાર આવી જયું રૂમમાંથી. અને હવે કરીશું દીવો માતાજીનો, આરતી કરીશું અને પછી આગળનું કંઈ કામ કરીએ. તો ચલો સૌથી પહેલાં દીવાબત્તીની તૈયારી કરીએ. તો એના માટે આપણે શું કહેવાય ડીશ તૈયાર કરી નાખીએ, દીવો અને ઘીની. તો આર્યું લઈ જઈએ તોકન. જેમ કે ઘી ઠરી ગયું ને એટલે ગરમ કરવું પડે. આર્યું એટલે મૂકી દઈએ. જો છો ને આજે તો મેં બધી થાળીઓ ધોઈ. જો એક આર્યું અને ડીશો ક્યાં ગઈ, હોદવી પડશે. સો ગાઈસ ફાઇનલી આપણા માતાજીનો દીવો થઈ ગયો. મેં તો દીવો કરી દીધો, દર્શન કરી લીધા, તમે પણ કરી લો. જય માતાજી, જય મારા મહારાજ. અને એક બાજુમાં આપણા અહીંયા આરતી ચાલે અંબેમાની. જય શ્રી કૃષ્ણ. તો ચલો આરતી ચાલો.
એ તો વાંધો નહીં. અને સૌથી પહેલાં વાસણ ભરાવા, કેમ કે ખાસા બધા વાસણ હતા. અને પછી રસોઈની તૈયારી કરીશું. જોઈએ કંઈક સાદું બનાવું કે કંઈક તળેલું બનાવું, કેમ કે હમણાંથી તળેલું બનાવ્યું નહીં. તો હજુ તો વિચાર ચાલે મનમાં, ખબર નહીં શું બનાવું. પણ જે બી બનાવું નક્કી કરીશ એ તમને લોકો જરૂર કહીશ. તો ચલો સૌથી પહેલાં તો આર્યો પાર્ટ આખો ક્લિયર કરી નાખીએ, પછી મળીએ ત્યાં. સો ફાઇનલી ગાઈસ વાસણ ભરી દીધા અને આર્યા ડબ્બા આવી રીતે ઊંધા પાડ્યા, પાણી નીતરી જાય ને એવી રીતના. તો યા ચલો હવે આગળની રસોઈની તૈયારી કરીશું હવે. સો ગાઈસ ફાઇનલી જો મેં અહીંયા લોટ બાંધી દીધો, વડાનો લોટ બાંધ્યો અને ઢીલોય નહીં કરે બહુ ને કાઠોય નહીં માપનો. તો ચલો લોટ તો બંધાઈ ગયો. હવે એક બાજુમાં ચા મૂકી દઈએ. જોઈ તપેલી મોટી તપેલી લઈ લઈએ ને ફાવો. દૂધ કાઢી લઈએ ફ્રીજમાંથી. શી ખબર પડ્યું છે કે નથી? યસ પડ્યું છે. મારો રૂમાલ ભેગો થઈ ગયો છે બાપા. ચલો 8:41 થઈ જઈએ આપણો. જો અહીંયા બસ આટલો ઇનફ. કેટલા લીટરનું ગેલન હ? 3.5 ઉપર હ, 3.5 ઉપરનું હ. આટલું દૂધ એ લોકો પીવા માટે રાખીએ. અને ધ્રુવ સ્ટોરેથી ઘેર આવી ગયું હો, એના રૂમમાં હ. અને હજુ અંકિત અને રવિ બે નીચે સ્ટોરમાં જ છે. તો એ લોકો હવે આવતા જશે 9 વાગે. ત્યાં સુધી હું વડા ટીપી દઉં અને એક બાજુમાં તેલે મૂકી દઉં, એટલે તેલ આવતું થાય ને તો ઘડીક વડો ટીપાઈ જાય. અને આપણે આમાં ચા ખોળને હું નાખી દઈએ. ખોળનો બનાવ્યા જે હું ગોળનો અમરે નહીં ભાવતો. સો ફાઇનલી ગાઈઝ જુઓ અહીંયા મેં ટિફિન મૂક્યા હો અને અહીંયા એક ટ્રાયલ માટે ખાલી નાખ્યું હતું જોવા માટે કે કેવું થાય હો, તેલ હરખું આવ્યું કે નહીં અને ફૂલ કે નહીં એના માટે. તો યા જો સરસ મજાનું થઈ ગયું ને, જોઈ લો કેટલું સરસ દેખાય. આને અહીંયા જ મૂકું લાકડા ઉપર, એટલે કેવું તેલ ચૂસી લે ને લાકડું. અને હું અમુક આમાં કરું, જો પેલા કાગળિયા મેં લીધા પેલા દિવસે મેં સેવ કર્યા હતા ને એરિયા યુઝ કર્યા, આ યુઝ કરીને બે ફેંકી દઈશું કાગળિયા. તો યા આવી રીતનું કર્યું કંઈક ને એક બાજુમાં આપણે ચા ઉકળો અહીંયા ઉભરો આવતો હતો ને એટલે સાઈડમાં મૂકી દીધો હતો મેં. અને ચલો હવે બનાવીએ અને આગળ તમને બતાવું. જોઈ લો સરસ બન્યું ને. આ વિડીયો ઉતારવા જઈને એમાં થોડું ઘણું વધારે ચડી ગયું, બાકી સરસ બનાવો. ફાઇનલી અહીંયા મેં જેટલા પેલા બનાવીને રાખ્યા હતા ને ટીપીને એ બધા બનાવી નાખ્યા હતા હાલમાં. અને જો કંઈક આવા મસ્ત ફૂલેલા થયા સરસ મજાના, બધા ફૂલ્યા. જો ખાલી 1-2 જ નહીં ફૂલ્યા હરખા. બાકી તો ચલો હવે આગળ બનાવવાનું કરીએ, પછી ખાવાના ટાઈમે મળીશું. ફાઇનલી અમે જમવા બેસી જઈએ, બધું બની ગયું. રવિ આવી ગયા, અંકિતે આવી ગયો અને ધ્રુવ નાસ્તાનો પેકેટ લેવા ગયો હો. જો આ બધા નાસ્તા વગર નહીં ચાલતું, ગમે એટલું સારું બને ખાવાનું. જો એક આ બીજું આવ્યું રાજુનું ચવાણું. ચવાણા વગર નહીં ચાલતું, ખાવાનું કરતું. તો હેડો ગાઈસ તમારે પણ ખાવું હોય તો. સો ગાઈસ ફાઇનલી આપણે ખાવાનું પતી ગયું. અમે 3 જણાએ ખાઈ લીધું અને અંકિતને ખાલી ચા પીવાનો હતો. અને જો આપણે અહીંયા બહુ થોડા વાસણો માપના છે, આટલા જ વાસણો છે, થોડાક જ. અને આટલો વડો વધ્યો એ થોડો, એ કાલે ખાવાનું કોમમાં આવશે. તો હડો કોમે વળીએ હતા.
સો ગાઈસ અત્યારે મારે હેડવાનું ચાલો અહીંયા. આજે તો અહીંયા ફ્લોર ઉપર જ હેડવું. અને એક બાજુમાં મશીન ચાલુ કરી દીધું પેલું રોબોટ. તે કચરો વાળી જાય ને આપણે હેડી જવાનું જો. છે ને આ ખૂણાથી તે પેલો ખૂણો હેડવાનું. અને મન થાય તો ના ઉપર હેડવાનું. તો એક સાથે બે કામ થાય હે ને. સો ગાઈસ ફાઇનલી આપણે અત્યારે વાગી ગયા 12:30 અને આવા બધા હવાના રૂમમાં જઈને હોઈ જઈ. અને અત્યાર સુધી અહીંયા જ બેઠા હતા. ગેમો રમીને હાન નાન વાતો કરીને બધા અહીંયા જ બેઠા હતા. અને જો છો ને 12:35 જ થઈ હે ને. અને બાકી આપણે કોમ તો પતી જ હતું. જેમ કે બહુ ઓછા વાસણ, એટલે એક જ પોજરું વાસણ હતા, બહુ નહોતા. અને આ ઢોકણું ધોયું હો કચરાના ડબ્બાનું નહીતર તું કરી દે ને હવાર પડતો હુકાઈ જાય સરસ મજાનું. તો ચલો આજનો વિડીયો રાખીએ આટલા સુધી. તમને આજનો વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે કેવો લાગ્યો. અને બધા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે નવા વ્લોગમાં નવી સવાર સાથે. કાલે તો મારી રજા. કાલે તો જોઈએ વહેલા વ્લોગ ચાલુ થાય મોડા થાય નક્કી નહીં. કાલે ધ્રુવનો સ્ટોર ઓપન કરવાનો હો એટલે મળીએ તને કાલે રવિવારે. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ટાટા બાય બાય, શુભરાત્રિ.